આદિત્ય ઉપાધ્યાય ગૌરવસિંહની ધરપકડ કરાઈ। બંને મિત્રો યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। પોલીસ બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી। આદિત્ય ઉપાધ્યાય વોર્ડ નંબર 8 માં ભાજપનો મહામંત્રી છે। તો ભાજપના નેતા પર આ આરોપ મૂકવામાં આવ્યો છે। બંને મિત્રોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ। પોલીસે બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે। એવી જાણકારી છે કે આદિત્ય ઉપાધ્યાય એ વોર્ડ નંબર 8 માં ભાજપનો મહામંત્રી છે, ભાજપમાં સક્રિય છે અને એવામાં તેની પર આ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે। આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહની ધરપકડ કરવામાં આવી છે। બંને મિત્રોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। યુવતીને પોતાનો હવસનો શિકાર બનાવી યુવતીએ જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવી તો બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી દેવાઈ છે। આદિત્ય ઉપાધ્યાય જે વોર્ડ નંબર 8 માં ભાજપનો મહામંત્રી છે, તે ભાજપમાં સક્રિય નેતા છે, તેની ઉપર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે। યુવતીએ આરોપ મૂક્યા છે કે બે મિત્રોએ ભેગા મળીને તેની સાથે દુષ્કૃત્ય આચર્યું। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, ભાજપ નેતા સહિત એક વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ, શું વિગત? બિલકુલ, સુરતના વેરોડ વિસ્તારની ઘટના છે। રાજકીય આગેવાન અને તેના મિત્ર દ્વારા એક યુવતીને છેલ્લા લાંબા સમયથી શારીરિક શોષણ કરવામાં આવતું હતું। ખાસ કરીને આ મહિલા દ્વારા ગઈકાલે મોડી રાત્રે સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે। ખાસ કરીને પકડાયેલો આરોપી રાજકીય પાર્ટીમાં આગેવાન હોવા સાથે તેના મિત્રએ પણ આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો। આક્ષેપના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ચંડોળા તળાવ પર કાલથી ડિમોલેશન પાર્ટ 2 શરૂ થશે। અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે। ડિમોલેશન અંગે અમદાવાદ સીપી મહત્વની બેઠક યોજશે। પોલીસ એએમસીના અધિકારીઓ સાથે બેઠક મળવાની છે। ડિમોલેશનની પ્રક્રિયાને લઈને ચર્ચા કરવામાં આવશે। ચંડોળા તળાવ જે ગેરકાયદે બાંગ્લાદેશીઓનો અડ્ડો બની ગયો હતો, તેના ઉપર હવે ડિમોલેશન 2.0 ની શરૂઆત થશે। કાલથી આ શરૂઆત થવા જઈ રહી છે અને તે પહેલા એક મહત્વની બેઠક પણ મળશે। સીપી આ મહત્વની બેઠક યોજશે, જેમાં ચર્ચા કરવામાં આવશે આગામી પ્લાનને લઈને। પોલીસ અને એએમસીના અધિકારીઓ પણ બેઠકમાં ચર્ચા માટે હાજર રહેશે। ચંડોળા તળાવ જેની ઉપર તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ડિમોલેશનની પ્રક્રિયા પહેલા પણ હાથ ધરવામાં આવી હતી। મોટાભાગનું દબાણ હટાવવામાં આવ્યું હતું અને હવે ફરી એક વખત ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। આખરે કઈ રીતે, કેટલા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવશે તેને લઈને ચર્ચા કરાશે। સીપી આ મહત્વની બેઠક યોજવાના છે, જેમાં એએમસીના અધિકારીઓ પણ હાજર રહેશે અને પોલીસના જવાનો પણ હાજર રહેશે। પોલીસ બંદોબસ્ત સાથે ચંડોળા તળાવમાં પહેલા પણ જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, લલ્લા બિહારી, તેનું આખું કારસ્તાન અને તેનું ફાર્મ હાઉસ, તમામ પર બુલડોઝર ફરી વળ્યું હતું। આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો, ત્યાં દબાણ કરવામાં આવ્યા હતા। એ તમામ દબાણોને નેસ્ત નાબૂદ કરાયા હતા। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે, તેમની પાસે જઈએ। ઋત્વિજ, ડિમોલેશન 2.0 ચંડોળા તળાવમાં કેવા પ્રકારની જાણકારી? દીપા, આજે ડિમોલેશન છે તે આવતીકાલથી હાથ ધરાય તેવી શક્યતા રહેલી છે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને તેને ધ્યાનમાં રાખીને ખાસ આજે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠક ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેર પોલીસમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહેશે અને આજે ખાસ કરીને આવતીકાલથી જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાશે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ સાથે પોલીસ કર્મચારીઓ જે બંદોબસ્તમાં જોડાવાના છે તેઓને પણ બ્રીફ કરવામાં આવશે, કયા પ્રકારે કામગીરી કરવી, કેવી રીતે આ બંદોબસ્તની કામગીરી હાથ ધરવી, આ તમામ બાબતો છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બ્રીફ કરવામાં આવશે। મહત્વની બાબત તો એ છે કે ફેઝ 1ની અંદર જે પ્રકારે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, મેગા ડિમોલેશન એક વખત હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે ડિમોલેશનની પ્રક્રિયા છે તે સ્થગિત કરવામાં આવી હતી અને હવે આવતીકાલથી ફરી એક વખત આ ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેમાં મોટાભાગનો જે વિસ્તાર છે તેમાં જે ગેરકાયદેસર બાંધકામ છે, આ તમામ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવશે અને
કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવશે. એટલે આ જે ડિમોલેશનની પ્રક્રિયાના તૈયારીના ભાગરૂપે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને થોડી જ વારની અંદર આ બેઠકની શરૂઆત કરવામાં આવશે, જેમાં શહેર પોલીસ કમિશનર સાથે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત જે શહેર પોલીસમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે અને સાથે સાથે કોર્પોરેશનમાં પણ ફરજ બજાવતા અધિકારીઓને સાથે રાખવામાં આવશે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે, આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. અમદાવાદથી જ સમાચાર. ધોળકામાં જ્વેલર્સનો લૂંટનો પ્રયાસ. 3 લૂંટારુઓએ લૂંટનો પ્રયાસ કર્યો. છરી અને તમંચા વડે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરાયો. જ્વેલર્સ માલિકે હિંમત દાખવી અને લૂંટારુઓને ઝડપી પાડ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ધોળકામાં જ્વેલર્સની દુકાનમાં કઈ રીતે લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કરાયો તેના સીસીટીવી ફૂટેજ જુઓ. સંવાદદાતા ઋત્વિજ જોડાયેલા છે. ઋત્વિજ, આજે સીસીટીવી સામે આવ્યા છે, તેને લઈને શું જાણકારી? દીપા, વાત કરીએ તો આજે બનાવ છે તે ધોળકા બજારની અંદર આવેલા એક જ્વેલર્સનો બનાવ છે કે જ્યાં ગઈકાલે સવારે 3 યુવકો હતા તે પોતે ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં આવ્યા હતા અને જેમાંથી એક યુવકે છે પોતે સોનાની વીંટી ખરીદવા માટેની માંગ કરી હતી અને જ્યારે આ વેપારી છે તે સોનાની વીંટીઓ લેવા માટે કાઉન્ટર તરફ વળ્યો હતો ત્યારે અચાનક જ 2 લૂંટારૂ હતા તે જ્વેલર્સની બહાર નીકળી ગયા હતા. જ્યારે એક લૂંટારૂ દ્વારા જે જ્વેલર્સ માલિક હતા તેના પર તેણે એટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જે જ્વેલર્સનો માલિક છે તેણે ખૂબ જ હિંમત દાખવી હતી અને તેણે તરત જ પ્રતિકાર કર્યો હતો અને જે એક લૂંટારૂ હતો તેને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસને કરવામાં આવી હતી. ધોળકા પોલીસ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે લૂંટારૂ ઝડપાયો હતો તેની વધુ પૂછપરછ કરીને અન્ય 2 લૂંટારુઓ હતા તેઓને પણ ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે આ બંને લૂંટારુઓને ઝડપી લીધા હતા. એટલે કુલ 3 લૂંટારુઓની ધરપકડ કરવામાં આવી છે અને આ જે હતા તે પોતાની સાથે એક મોટો થરો ઉપરાંત દેશી તમંચા સાથે લૂંટ કરવા માટે આવ્યા હોવાની જાણકારી મળી રહી છે અને આજે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે 3 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. સિદ્ધપુરના ખડી 4 રસ્તા નજીક રાત્રિ દરમિયાન લક્ઝરી બસને અકસ્માત નડ્યો. લક્ઝરી બસ ચાલક ફરાર થયો. આ બસ રાજસ્થાન જોધપુરથી સુરત જઈ રહી હતી. લક્ઝરીમાં સવાર 14 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ. લક્ઝરી બસના ચાલકે આગળ જતી કારને બચાવવા જતા પલટી મારી. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજની સરકારી ગાડીનો અકસ્માત. અજાણ્યો ટ્રક ચાલક સરકારી ગાડીને ટક્કર મારી ફરાર. અકસ્માતમાં 3 અધિકારીઓ ઘાયલ થયા. તમામને લીંબડી હોસ્પિટલ ખસેડાયા. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી.